નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત કરું છું. ભૂમિકા વિધવા માતાની દીકરી છે. તેણે 12 સાયન્સ ઊંચી ટકાવારી સાથે પાસ કર્યું. એના 1 મહિના પહેલાં જ એના પિતાજી અતુલભાઈનું હૃદયરોગના હુમલામાં મોત થયું હતું. એ સાથે માતા કંચનબેન ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા. હજી 10 વર્ષ પહેલાં તો ભૂમિકાના પિતાજી સુરેશભાઈ એમના પિતરાઈભાઈના કહેવાથી સુરતમાં રહેવા આવ્યા હતા. એ પહેલાં ગ્રેજ્યુએટ થયેલા અતુલભાઈ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા અને આ ધંધામાં સારી એવી ફાવટ ધરાવતા હતા. તેમના પિતરાઈભાઈ મનસુખને શહેરમાં કાપડની દુકાન હતી, પરંતુ જે ઠીક ચાલતી હતી, એટલે મનસુખે અતુલભાઈનો લાભ લીધો. વગર રોકાણે નફામાં અડધો અડધ ભાગના કરાર સાથે મનસુખ અતુલભાઈને શહેરમાં ખેંચી ગયો. 10 વર્ષમાં ધંધાની અંદર સ્થાનિક વિસ્તારમાં નામના મેળવી લીધી. પરંતુ બરાબરની પ્રગતિના સમયે જ અતુલભાઈ હૃદયરોગના હુમલામાં દુનિયા છોડી ગયા. ભૂમિકા ધોરણ 12માં ને નાનો ભાઈ આરવ હજી ધોરણ 10માં છે. ઊંચી ટકાવારીને કારણે ભૂમિકાને સરકારી કોલેજમાં એડમિશન તો મળી ગયું, પરંતુ તે ખાસી 300 કિલોમીટર દૂર હતી. આરવ પણ સુરતમાં અભ્યાસમાં સેટ થઈ ચૂક્યો હતો, એટલે સુરત છોડવાનું મા દીકરીને યોગ્ય લાગ્યું નહીં. વળી મનસુખભાઈનો પણ સધિયારો હતો, એટલે ભૂમિકાએ સુરતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જ 2 વર્ષની ફી માફીની શરતે એડમિશન લઈ લીધું. અતુલભાઈ થોડી ઘણી બચત મૂકીને ગયા હતા, એટલે બાળકોનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી તો કોઈ વાંધો નહોતો. પરંતુ કુદરતના કેવા લેખ કે અતુલભાઈના મોત પછી કંચનબેન 7મા મહિને જ અચાનક બીમાર પડ્યા. એક નસ 90% બ્લોક થયાનું નિદાન થયું ને ખાસો ખર્ચ થઈ ગયો. વિધિની વક્રતા પણ કેવી! મનસુખભાઈના પુત્ર અને પત્નીએ મનસુખભાઈને એમ કહીને ટેકો કરવાની ના પાડી દીધી કે આપણે એમને વગર રોકાણે 10 વર્ષ અડધો અડધ નફો આપ્યો છે, એટલે ખબરદાર હવે 1 રૂપિયો આપ્યો છે તો. કુટુંબના વિરોધ આગળ મનસુખભાઈના હાથ હેઠા પડ્યા. કંચનબેન હિંમતવાન સ્ત્રી હતા અને આમે હતાશ થઈએ થોડો મેળ પડવાનો હતો. એમણે ભવિષ્યમાં તકલીફ ના પડે એટલે 2-3 ઘરના કામ બાંધી દીધા. તો આજ સુધી ક્યારેય કામ નહીં કરેલ ભૂમિકા પણ સાડી ઉપર ટીકી ચોડવાનું કામ શીખી ગઈ અને મહિને 2-3 હજારનો ટેકો કરતી થઈ ગઈ. મહિને 8 હજારનું મકાન ભાડું પોસાય તેમ ના હોવાથી 4,000 વાળા નાનકડા મકાનમાં આ પરિવાર શિફ્ટ થઈ ગયો. 2 વર્ષનો સમય ચપટી વગાડતા જાણે વહી ગયો. આરવે ઊંચી ટકાવારી સાથે ધોરણ 12 પાસ કર્યું. આરવનું 11-12નું મોંઘું દાટ ટ્યુશન અને સ્કૂલની ઊંચી ફીમાં અતુલભાઈએ કરેલી બધી જ બચત વપરાઈ ચૂકી હતી. એટલું જમા પાછું જરૂર હતું કે આરવને એના પસંદગીના ક્ષેત્ર સિવિલ એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન મળી ગયું હતું અને ત્યાં શિષ્યવૃત્તિ પણ મળવાની હતી. સંકટ હોય તો અમે ભૂમિકાના અભ્યાસનું હતું. બાકીના 2 વર્ષની વાર્ષિક 60,000 ફીનું શું કરવું? કંચનબેને પિયરમાં પણ પૃચ્છા કરી જોઈને, સાસરી પક્ષમાં પણ આજીજી કરી જોઈ, પરંતુ ક્યાંય મેળ ન ખાધો. અતુલભાઈએ સુખી દશકા દરમિયાન આ બંને પક્ષને ટેકો કરેલ હતો એ ભૂતકાળ કંચનબેનની આંખોમાં તરવરી ઉઠ્યો. એમની આંખે જળહળિયા આવી ગયા. મનસુખભાઈ તરફથી તો કોઈ આશા નહોતી, એ કંચનબેન ખૂબ સારી રીતે અનુભવી ચૂક્યા હતા. અને એક દિવસ ખુદ મનસુખભાઈ કંચનબેન આગળ આવીને અફસોસ વ્યક્ત કરી ગયા હતા. ભાભી, હવે બધો વ્યવહાર મારા દીકરા અને પરિવાર પાસે ચાલ્યો ગયો છે. મારા હાથમાં કંઈ રહ્યું નથી. બની શકે તો માફ કરજો મને. સમાજના પ્રસંગોમાં પણ મનસુખભાઈ મોઢું સંતાડી દેતા અને એમનો પરિવાર તો કંચનબેનને જોઈને જ મોઢું મચકોડી દેતો હતો. મા દીકરીની તનતોડ મહેનતથી તો ઘર ખર્ચ માંડ પૂરો થતો હતો. આરવના આચર કુચર ખર્ચની તો ચિંતા નહોતી, પરંતુ ભૂમિકાના 2 વર્ષના અભ્યાસનું શું? 3જા વર્ષની કોલેજની શરૂઆત થઈ, પરંતુ ભૂમિકાને કોલેજમાં કઈ રીતે પગ મૂકવો? બરાબર 3જા દિવસે કોલેજમાંથી ક્લાર્કનો ફોન આવ્યો. ફોન કંચનબેન ઉપાડીને ભૂમિકાને આપ્યો. ક્લાર્ક અવનીબેનનો ફોન પર અવાજ સંભળાયો. ભૂમિકાબેન, કોલેજના મોટા ભાગના સ્ટુડન્ટોએ ફી ભરી દીધી છે. આપે હજી કેમ નથી ભરી? ભૂમિકાની આંખમાં આંસુ આવી ગયા. ઘડીભર તે ચૂપ રહી. છેવટે કઠણ કાળજું કરીને બોલી, મેડમ, હું કોલેજ છોડી રહી છું. સંજોગો વશાત મારાથી ફી ભરી શકાય તેમ નથી. ઘડીભર તો ક્લાર્ક મેડમથી પણ કંઈ બોલી શકાયું નહીં, પરંતુ એ પણ ઘડીભર રહીને ભીના હૈયે બોલ્યા,
ભૂમિકાબેન, એકાદ અઠવાડિયું પ્રયત્ન કરી જુઓ. હું પ્રિન્સિપાલ સરને હકીકત કહું છું. હું 1 અઠવાડિયા પછી ફોન કરીશ. ફોન મુકાઈ ગયો. કંચનબેન દીકરીને ભેટી પડ્યા. પરંતુ ઝડપભેર ભૂમિકા બોલી, મમ્મી, તું ટેન્શન ના લે. ડૉક્ટરે તેને સ્પષ્ટ ના કહી છે. મારા નસીબમાં નોકરી નહીં હોય. બીજું શું? બરાબર 5મા દિવસે ક્લાર્ક મેડમનો ફોન આવ્યો. મેડમ ખુશખુશાલ ભાવે બોલ્યા, ભૂમિકાબેન, તમારી ફી પ્રિન્સિપાલ સર અને બધા પ્રોફેસરો સાથે મળીને ભરી દેવાના છે. આવતા વર્ષે પણ આ જ વ્યવસ્થા થશે. તમે આજે જ કોલેજ આવી જાઓ. અને હા, આ બાબતે તમારે જાહેરમાં કોઈનો આભાર વ્યક્ત કરવાનો નથી. ભૂમિકાના આનંદનો પાર નહોતો. એ દોડીને કંચનબેનને ભેટી પડી અને ખુશીના સમાચાર આપ્યા. બંને મા દીકરીની આંખોમાં હર્ષના આંસુ હતા. ભૂમિકા હરખના આંસુ સાથે ઝડપભેર તૈયાર થઈ ને કોલેજે પહોંચી ગઈ. બેવડા ઉત્સાહથી ભૂમિકાએ BSc નર્સિંગ પૂરું કર્યું. બંને મા દીકરીએ મહેનતમાં પાછું વળીને જોયું નહીં. આજે સવારે 10 વાગ્યે પરિણામ વિતરણ થવાનું હતું. સવારે 9 વાગ્યે ખુદ પ્રિન્સિપાલનો ભૂમિકા ઉપર ફોન આવ્યો. હેલો કહેતા જ સામેથી ફોન પર સંભળાયું, બેટા, તું ભૂમિકા બોલે છે? પ્રત્યુત્તરમાં ભૂમિકાએ હા કહેતા જ પ્રિન્સિપાલ બોલ્યા, બેટા ભૂમિકા, હું પ્રિન્સિપાલ સર બોલું છું. તું 10 વાગ્યે સીધી મારી ઓફિસમાં જ આવીને મને મળી જા. તારું પરિણામ તો ખૂબ ઊંચું જ છે, એની ચિંતા ના કરતી. ભૂમિકાનો આનંદ હિલોળા લઈ રહ્યો હતો. એણે કંચનબેનને ફોન પરની વાત કહી. કંચનબેન પણ ખુશ થઈ ગયા. ભૂમિકાને તો આજે પ્રિન્સિપાલ સર અને પ્રોફેસરોનો આભાર વ્યક્ત કરવાની તક મળી હતી. બરાબર 10ના ટકોરે ભૂમિકા પ્રિન્સિપાલ સરની ઓફિસમાં મે આઈ કમિન સર કહીને હાજર થઈ ગઈ. પરંતુ ઓફિસમાં તો માત્ર પ્રિન્સિપાલ સર અને એક બીજો, આ કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતો તિમિર ઊભો હતો. પ્રોફેસરોની હાજરી ઓફિસમાં નહોતી. પ્રિન્સિપાલ સરે આવ ભૂમિકા કહીને સીધી વાતને શરૂ કરી. દીકરી ભૂમિકા, તું ખૂબ નસીબદાર છે. અહીં જે બાજુમાં ઊભેલ છે તે તિમિર છે. એક સાથે તમે બંનેએ અભ્યાસ કર્યો છે, એટલે એકબીજાથી પરિચિત તો હશો. છતાંય તમે બંને મિતભાષી છો, એટલે તમારો એકબીજાનો લાંબો પરિચય હશે કે નહીં એની મને ખબર તો નથી. પરંતુ આજે હું તિમિર વિશે નહીં જણાવું તો મારો આત્મા મને કાયમ ડંખશે. તિમિરના કહેવા મુજબ તે એક ખાધે પીધે પ્રમાણમાં સુખી પરિવારનો દીકરો છે અને તમે બંને એક જ સમાજના પણ છો. માનવતાને નાતે છેલ્લા 2 વર્ષની ફી એણે ભરી છે, અમે નહીં. એણે એ વખતે મને વિનંતી કરીને કહ્યું હતું કે સર, ભૂમિકા સ્વમાની પરિવારની છોકરી છે. હું તેના પરિવાર પાસે જઈને મદદ માટે કહું અને તેઓ ઇનકાર કરે કે પછી મારો મદદ પાછળ કોઈ સ્વાર્થ ગણી બેસે તો? બસ દીકરી, આજ સુધી હું કંઈ પણ બોલ્યો નહીં, પરંતુ આજે હું આ વાત જાહેર ના કરું તો ભગવાન મને પણ માફ ના કરે. પ્રિન્સિપાલ ખુરશીમાંથી ઊભા થઈને સજળ નહીને તિમિરના ખંભે હાથ મૂકીને બોલ્યા, મને માફ કરજે તિમિર, તારું વચન હું પાળી શક્યો નથી. આખરે હું પણ એક માનવી છું. તિમિર અને ભૂમિકા પ્રિન્સિપાલ સરના પગે પડીને ઓફિસની બહાર નીકળી ગયા. બંનેને એકબીજા સામે જોવાની પણ અત્યારે હિંમત નહોતી. પરિણામ વિતરણ થઈ ગયું. તિમિર અને ભૂમિકાના પરિણામ તો ખૂબ સારા હતા. કોલેજના દરવાજા બહાર તિમિરે પગ મૂક્યો ત્યાં જ રાહ જોઈને ઊભેલ ભૂમિકા તિમિરના હાથમાં ચિઠ્ઠી પકડાવીને નીચા મોંએ તે ચાલતી થઈ. ચિઠ્ઠી તો તિમિરે લઈ લીધી, પરંતુ તે એકદમ વિહવળ થઈ ગયો. શું લખ્યું હશે ચિઠ્ઠીમાં ભૂમિકાએ? એકદમ આછા બોલો અને સીધા સાદા સ્વભાવના તિમિરે થોડે દૂર જઈને ચિઠ્ઠી ખોલી. કોઈ પણ સંબોધન વગરની ચિઠ્ઠીમાં ભૂમિકાના ઘરનું સરનામું લખેલ હતું અને નીચે એક વાક્ય લખ્યું હતું, અમારો આખો પરિવાર તમારો આભાર માની શકે એ માટે આવતીકાલે સવારે 10 વાગ્યે લખેલ સરનામે આવશો, એવી 2 હાથ જોડીને વિનંતી. ઘેર આવીને ભૂમિકા સીધી કંચનબેનના ખોળામાં આવીને બેસી ગઈ. મમ્મીને હાર્ટની થોડી તકલીફ છે એ યાદ આવતા જ તે ઝડપભેર બોલી, મમ્મી, ચિંતા ના કરતી. મારું પરિણામ તો એકદમ ઊંચું આવ્યું છે, પરંતુ 2 વર્ષની ફી બાબતે થોડું કહેવું છે. પ્રિન્સિપાલ સર અને પ્રોફેસરોએ મારી ફી નથી ભરી, પરંતુ આપણા જ સમાજના એક સામાન્ય પરિસ્થિતિના વિધવા માતાના પુત્રએ ભરી હતી અને તેમને મેં આવતીકાલે 10 વાગ્યે આપણે ઘેર આભાર પ્રકટ કરવા માટે બોલાવ્યા છે. એમનું નામ તિમિર છે. એ કાલે આવશે તો તું પણ ઓળખી જઈશ. તું એમનો ચહેરો જોઈને જ ઓળખી જઈશ.
3-4 વખત સામાજિક પ્રસંગોમાં તે એમને અછડતી નજરે જોયેલ હશે. બંને મા દીકરીએ પોતપોતાના વિચારોના વમળમાં દિવસ પસાર કરી દીધો. રાત્રે કંચનબેન પથારીમાં પડ્યા સતત વિચારી રહ્યા હતા કે દીકરીએ મૂર્તિઓ પસંદ કરી લીધો લાગે છે. તે અને તેનો પરિવાર સંસ્કારી હોય એ જ મનોવ્યથા હતી થોડી. ભૂમિકાની તો ઊંઘ વેરણ થઈ ગઈ. તેના હૃદયપટલ પર તિમિર છવાઈ ગયો. એણે ભૂતકાળમાં ડોક્યું કરી જોયું. સૌ પ્રથમ વખત વતનમાં મામાની દીકરીની જાનમાં તિમિરને જોયો ત્યારે કોલેજના પ્રથમ વર્ષમાં હતી. તિમિર એને જોતા જ પાસે આવ્યો હતો અને કંચનબેનને નમસ્કાર કરીને બોલ્યો, હું અને ભૂમિકા સાથે જ અભ્યાસ કરીએ છીએ. મારું નામ તિમિર છે. હું કામલપુરનો છું. બીજી મુલાકાત કોલેજના બીજા વર્ષ દરમિયાન એક લગ્ન પ્રસંગે થઈ હતી. એ વખતે કંચનબેને તિમિર અને તેની મમ્મી સુલોચનાબેનનો ઊંડાણથી પરિચય મેળવ્યો હતો. તિમિરના પિતાજી વર્ગ 2ના અધિકારી હતા અને અકસ્માતમાં મૃત્યુ પામ્યા. એ ભૂમિકાને એ વખતે ખબર પડી હતી. કંચનબેનને પણ અહેસાસ થયો કે બંને પરિવારો સમદુખિયા છે. ભૂમિકા કોલેજના 3જા વર્ષમાં હતી ત્યારે તો એણે તિમિરને એક અલગ જ રૂપમાં જોયો હતો. ભૂમિકાએ તિમિરને એવી રીતે જોયો કે એની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. ઘેર ફોઈ આવેલ હોવાથી વહેલી સવારે ભૂમિકા દૂધ લેવા પાર્લર ઉપર ગઈ હતી. ત્યાં એણે પાર્લર પર સાયકલ સવાર તિમિરને વર્તમાનપત્ર ફેંકતા નજરો નજર જોયો હતો. સારું થયું કે તિમિરે એને જોઈ નહોતી. એના પછી એક રવિવારને દિવસે હાથલારીમાં ફ્રૂટ વેચતા તિમિરને જોતાં જ ભૂમિકાનું હૃદય રીતસરનું પોકારી ઉઠ્યું હતું. કેટલો કર્મનિષ્ઠ યુવાન! અભ્યાસ ખર્ચ માટે કોઈ પણ શરમ વગર કેવી મહેનત કરી રહ્યો છે. આજનો યુવાન આટલો મહેનતું તેને માન્યામાં નહોતું આવતું. બિચારી ભૂમિકાને એ ક્યાંક ખબર હતી કે તિમિરના પિતાજી એના માટે એટલું તો મૂકીને ગયા જ હતા કે તિમિરનો અભ્યાસ પૂરો થઈ જાય અને તેનો લગ્ન ખર્ચ પણ નીકળી જાય. ભૂમિકાને એ પણ ક્યાં ખબર હતી કે તિમિરના પિતાજીના મોત પછી ગ્રેજ્યુએટી અને વીમાની બધી જ રકમ ખર્ચીને ઘડીનો વિલંબ કર્યા વગર સુલોચનાબેને સુંદર મકાન લઈ લીધું હતું ને પેન્શનમાંથી ઘર ખર્ચ સહેલાઈથી પૂરું થઈ જતું હતું. એકદમ સીધા સાદા તિમિરના જીવનમાં તો વધારાના 1 રૂપિયાનોય ખર્ચ નહોતો. એ વાતની જાણ ભૂમિકાને તિમિર સાયકલ પર વર્તમાનપત્રો વેચતો હતો ત્યારની જરૂર હતી. ભૂમિકા એ વાતથી તો બિલકુલ અજાણ હતી કે તિમિર આ વધારાની મજૂરી એની પોતાની ફી ભરવા એની મમ્મી સુલોચનાબેનની અનુમતિ લઈને કરી રહ્યો છે. તિમિરે ભૂમિકાની પરિસ્થિતિ સરોજબેનને વાકેફ કર્યા અને પોતાની મહેનતથી તે નિસ્વાર્થ ભાવે ભૂમિકાની ફી ભરવા માગે છે એ માટે વિનંતી કરીને સપ્રેમ મમ્મીની મંજૂરી મેળવી લીધી હતી. બાપના સેવાભાવી જીવનના પગલે પગલે દીકરો પણ ચાલી રહ્યો છે એ જાણીને સુલોચનાબેન અતિશય ભાવવિભોર બની ગયા હતા અને તિમિરના સ્વ પિતાજીની છબી સામે જઈને રડી પડ્યા હતા. એ ભૂમિકાને ક્યાંથી ખબર હોય? એ તો પથારીમાં પડખા ફેરવતી સતત એ જ વિચારી રહી હતી કે તિમિરે એમના અભ્યાસ ખર્ચની સાથે સાથે મારી ફી પણ ભરી દીધી. ધન્ય છે તિમિર તમને, ધન્ય છે તમારા સંસ્કાર અને સેવાભાવને. 4 વર્ષના સહાધ્યાયી રહ્યા તોય મારી સામે આંખ ઊંચી કરીને ક્યારેય જોયું પણ નથી. તમે મારા હૃદયમાં સવાઈ ગયા છો. હું તમારા ચરણોની દાસી બનીને રહેવા માંગુ છું. તમે મને સ્વીકારશો ને તિમિર? વળી પાછી વિહવળ થઈ ગઈ ભૂમિકા. એના મનમાં નવી વિટંબણાએ આકાર લીધો. તિમિરનું સગપણ કે લગ્ન તો નહીં થઈ ગયા હોય ને, એ સાથે જ તેનું શરીર પરસેવો થઈ ગયું. એના મોઢેથી અચાનક ઊંહકારો નીકળી ગયો. બાજુની પથારીમાં પડખા ઘસી રહેલા કંચનબેન ઝબકીને બેઠા થઈને રાત્રે 2 વાગ્યે બોલ્યા, શું થયું ભૂમિ દીકરા? ભૂમિકાથી ના રહેવાયું. એ ઝડપથી ઊભી થઈને કંચનબેનને બાજી પડી. અચાનક તેને મમ્મીના હૃદયનો ખ્યાલ આવતા ઝડપથી બોલી, તું કોઈ ટેન્શન ના લેતી મમ્મી, પરંતુ આજે હું મારું દિલ હારી ચૂકી છું. મને તિમિર મળશે ને? મને એક ચિંતા સતાવે છે. તિમિરના લગ્ન કે સગપણ તો નહીં થઈ ગયેલ હોય ને? કંચનબેન સમસમી ગયા. એમણે બંને હાથે ભૂમિકાના ગાલ દબાવીને કહ્યું, ધન્ય છે દીકરી, તે તો આ પરિવારની 7 પેઢી ઉજાળી. મને તો એમ હતું કે તમે બંને જણ બધું નક્કી કરીને બેઠા છો. ધન્ય છે તિમિરને અને ધન્ય છે કે તેના સંસ્કારોને. આ હળાહળ કળયુગની તમે બંને જળહળતી મિસાલ છો. મારો આત્મા કહે છે કે તિમિર હજી કુંવારા જ હશે. છતાંય કંચનબેન અંદરથી વિહવળ તો થઈ જ ગયા.
છેક સવાર સુધી એ પ્રભુને વિનવતા રહ્યા કે હે પ્રભુ, સૌ સારાવાના કરજે. 10 વાગ્યે ભૂમિકાને ઘેર જવાની વાત તિમિરે આગલા દિવસે જ સુલોચનાબેનને જણાવી દીધી હતી. ત્યારથી જ સુલોચનાબેન પણ ખુશખુશાલ હતા. ભૂમિકાને તો એમણે જોઈ લીધી હતી. એના સંસ્કારો તો આપોઆપ પારખાઈ ગયા હતા. એમાંય દીકરાએ સ્વમહેનતે ભૂમિકાની ફી ભરી. એના પછી તો એમને નક્કી થઈ ગયું હતું કે દીકરાએ ભૂમિકાને પસંદ કરી લીધી છે. દીકરાની પસંદગી યોગ્ય જ હોય એટલો એમને ગળા સુધીનો વિશ્વાસ હતો. એટલે સવારે 9 વાગ્યે નીકળતા જ તિમિરને ચમચી ભરીને દહીં ખવડાવીને કહ્યું, દીકરા, બધું પાકું કરીને જ આવજે. કાલથી જ સગપણના કપડાં દાગીના ખરીદવા માંડી પડવું. મમ્મી, એવું કંઈ નથી. ભૂમિકા હજી કુંવારી છે કે પછી એના સગાઈ લગ્ન થયા છે એ મને ખબર નથી. હું તો ફક્ત એમનો આભાર માથે ચડાવવા જઈ રહ્યો છું. તિમિર નિર્વિકાર ભાવે બોલ્યો. ઘડી પહેલાંનો સુલોચનાબેનનો ખિલખિલાટ ચહેરો થોડો વિલાયો. તેમના મોઢેથી અનાયાસે શબ્દો સરી પડ્યા. ધન્ય છે તારા નિસ્વાર્થ સેવાભાવને દીકરા. હું તો મનમાં એવું સમજતી હતી કે તું અને ભૂમિકા બધું નક્કી કરીને બેઠા છો, પરંતુ તે તો તારા બાપુજીનું નામ ઉજાળી દીધું. છતાંય ભૂમિકા હજી કુંવારી હોય તો આજના દિવસે જ પાકું કરીને આવજે. મારો અંતર આત્મા કહે છે કે એની મરજીથી જ મેં તને દહીં ખવડાવ્યું છે, એટલે મને ખુશીના જ સમાચાર મળવાના છે એ નક્કી. બરાબર 10 વાગ્યે તિમિર ભૂમિકાના ઘેર પહોંચી ગયો. કાગળ ડોળે રાહ જોઈ રહેલા કંચનબેન, ભૂમિકા અને આરવ ખુશ થઈ ગયા. અશ્રુ સહ કંચનબેને તિમિરના ઓવારણા લીધા. ભૂમિકા તિમિરને વંદન કરીને ફટાફટ ચા મૂકવા દોડી ગઈ. આરવે પાણી આપ્યું. તિમિર પલંગમાં બેઠો. ચા પાણી પૂરા થતાં જ મનમાં વાતને સંગ્રહીને બેઠેલ કંચનબેન બોલ્યા, તમારા માટે શું કહેવું આરવ, એ તો મને સમજણ નથી પડતી, પરંતુ તમે તો અમારા ભગવાન બન્યા છો. ફરીથી કંચનબેનની આંખો ઉભરાઈ ગઈ. તે આગળ કંઈ બોલી શક્યા નહીં. તિમિર પણ કંઈ બોલી શક્યો નહીં. તેણે માત્ર કંચનબેન સામે હાથ જોડ્યા. ઘડીભર ખામોશી છવાયેલી રહી. કંચનબેને ઉભરાયેલી આંખો સાડીના શેડા વડે લૂછી નાખી. તેઓ ઘડીભર તિમિરને જોઈ જ રહ્યા. થોડીવાર રહીને ખચકાતા તેઓ બોલ્યા, તમારા સગપણ વિવાહ થઈ ગયેલ છે તિમિર? સગપણ વિવાહના સીધા પ્રશ્નથી તિમિર થોડો ગૂંચવાઈ ગયો. કંઈ ના સૂઝતા તેણે નકારમાં માથું હલાવ્યું. ક્યારની આ નકારમાં જવાબ સાંભળવા માટે રાહ જોઈ રહેલી ભૂમિકાની આંખો ખુશીઓથી છલકાઈ ઉઠી. એના હાથ આપોઆપ આકાશ તરફ જોડાઈ ગયા. એક પળની રાહ જોયા વગર ભૂમિકાએ તિમિર પાસે આવીને નીચે બેસી જઈને તિમિરના પગ પકડી લીધા. પગ પકડીને ભૂમિકા આવેગભર્યા સ્વરે બોલી, હું તમારા ચરણની રસ બનવા માગું છું. તમે મને સ્વીકારશો ને તિમિર? તિમિરે ભૂમિકાને 2 હાથ પકડીને ઊભી કરી અને બોલ્યો, ગાંડ પણ ના કર ભૂમિકા. મેં જે કંઈ કર્યું છે એ માનવતાને નાતે કર્યું છે. આજ દિવસ સુધી મેં તારી સામે એ દૃષ્ટિથી જોયું પણ નથી, પરંતુ ઘેરથી નીકળ્યો ત્યારે મારી મમ્મીએ મને આ ભલામણ કરીને જ મોકલ્યો છે. મારી મમ્મીએ મને કહ્યું કે ભૂમિકા કુંવારી હોય તો સંબંધ આજે જ પાકો કરીને આવજે, પરંતુ મારી એક શરત છે. તમારી બધી જ શરતો અમને મંજૂર છે. કંચનબેન ઝડપભેર બોલ્યા. ના મમ્મી, એ શરત તમારી આગળ નહીં પરંતુ ભૂમિકા સામે છે. તિમિર ભૂમિકા સામે જોઈને બોલ્યો, પૂરા 6.5 ફૂટ ઊંચાઈ ધરાવતી સપ્રમાણ બાંધો અને ગૌરવર્ણી સુંદર લંબગોળ ચહેરાની માલિક ભૂમિકાનો ચહેરો થોડો મૂરઝાયો. એ ધ્યાને આવતા જ તિમિરે ઝડપથી કહેવું પડ્યું, ભૂમિ, પતિ પત્ની તો સંસાર રથના 2 પૈડા છે. બંનેને સમાનતાનો હક છે. સ્ત્રી તો પુરુષની અર્ધાંગીની છે. એ પુરુષની ચરણરજ કે દાસી નથી. મારી ચરણરજ બનીને તું રહે એ મને મંજૂર નથી. મારા હૃદયમાં બેસીને મને સતત માર્ગદર્શન આપવું હોય તો હું તારી સાથે લગ્ન કરવા સંમત છું. છતાંય આખરી ફેંસલો તો આજ સાંજે તમારા ઘરની મારા મમ્મીને મહેમાનગતિ કરાવવું ત્યારે જ થશે. ભૂમિકાના મુરઝાયેલ ચહેરાએ લાલાશ પકડી. તે તિમિરને જોઈ રહી. એની આંખોમાં પ્રેમની પરાકાષ્ઠા સ્પષ્ટ દેખાઈ રહી હતી તિમિરને. બંનેના કોમળ હૈયા નિર્મળ પ્રેમથી ભીંજાઈ રહ્યા હતા. મૂક લાગણીઓનો ધોધ વહી રહ્યો હતો. થોડીવાર રહીને ભૂમિકાએ તો ફરીથી તિમિરના પગ જ પકડ્યા. તિમિરે ભૂમિકાને ઊભી કરીને બંને ગાલ પર 2 હાથ મૂકીને કહ્યું, સાવ ગાંડી છે ભૂમિ તું. આ દ્રશ્ય જોઈને હરખના આંસુ લૂછતા કંચનબેન તો ક્યારનાય અંદરના રૂમમાં ચાલ્યા ગયા હતા.
પરંતુ આરવ પણ પ્રણય દૃશ્ય જોઈને ધીરે ધીરે રસોડામાં ગયો અને પાણીનો ગ્લાસ ભરી લાવીને ખોખારો ખાઈને બોલ્યો, જીજુ, આ પાણીનો ગ્લાસ ભરીને હું ક્યારનો ઊભો છું. ધન્યવાદ.